નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તમને અત્યારે દેખાઈ રહ્યા છે અને આજે ચર્ચા કરવી છે બોટાદની અંદર જે રીતે ખેડૂતોને મારવામાં આવ્યા અને પોલીસે જે રીતે દંડાવાળી કરી, પરંતુ એ પહેલા ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ પહોંચ્યા હતા, પરમિશન નહોતી છતાં આ સભા કરવામાં આવી. ગોપાલભાઈ, આને લઈને શું કહેશો આપ? ગોપીબેન, છેલ્લા 10 વર્ષથી હું જોતો આવ્યો છું. કેમ કે 2015ની સાલમાં જ્યારે ગુજરાતના ભાજપની સરકારના ઇતિહાસનું સૌથી મોટું આંદોલન, પાટીદાર આંદોલન થયું, એ પછી અનેક આંદોલનો થયા જેમાં શેરી ગલી મહોલ્લાના નાના મોટા કાર્યક્રમોથી લઈને રાજ્ય કક્ષાના કાર્યક્રમો અનેક થયા. લોકો પોતાની સોસાયટીની આગળ રોડ નથી બનતો, ગટર ઉભરાય છે, પાણી ભરાય છે, એવા આંદોલનોથી લઈ રાજ્ય કક્ષાના મુદ્દા સુધી આંદોલનો કરે છે. હવે આ ભાજપની જે કડદા ગેંગ છે, ગાંધીનગરમાં બેસી અને જે લોકો સરકાર ઉપર, પાર્ટી ઉપર કે કહેવાતા ગોદી મીડિયા ઉપર કંટ્રોલ કરનારા જે લોકો છે, એ દર વખતે એક કેસેટ વગાડે છે કે આમની પાસે મંજૂરી નહોતી, કાયદો અને વ્યવસ્થામાં આમ થઈ ગયું, તેમ થઈ ગયું. ગોપીબેન, 10 વર્ષના મારો અનુભવ એવું કહે છે કે ભાજપના ગમે તેવા હલકામાં હલકા કાર્યક્રમો હોય ને તોય મંજૂરી લેવી નથી પડતી. અને વિરોધ પક્ષ હોય કે આમ જનતા હોય કે ખેડૂતો હોય કે સામાજિક સંગઠનો હોય, એને ક્યારેય મંજૂરી મળતી જ નથી. આ છેલ્લા 10 વર્ષથી મેં જોયેલું, નજરે જોયેલું સત્ય છે. એટલે મંજૂરીના નામે જે મોટી મોટી ફાંકા ફોજદારી કરે છે, એ લોકોની પાસેથી આપણે એટલું જ જાણવું છે કે કડદો કરવાની મંજૂરી કોણ આપે છે? તમે સભા કરવાની મંજૂરી છે, મંજૂરી નથી, આવી વાતો કરી અને જનતાને ગુમરાહ કરવાની ભાજપી કડદા પાર્ટીના લોકો વાત કરી રહ્યા છે. તો માર્કેટિંગ યાર્ડમાં કપાસ વેચવા જતા ખેડૂતની જણસ એટલે કે ખેત પેદાશમાં કડદો કરી લેવાની મંજૂરી કોણે આપી? અમારી સભાની મંજૂરી નથી આપી તો તમારી પોલીસ આવી. કડદો કરવાની શું મંજૂરી છે? અને મંજૂરી નથી તો શા માટે કરવામાં આવે છે? પહેલી વાત. એટલે ગુજરાતમાં જ્યારે ક્યારે પણ લોકો ભાજપી કડદા પાર્ટીના શાસનથી થાકે, કંટાળે, એના ગેરવહીવટથી કંટાળે અને સરકારની સામે બે શબ્દો બોલવા માટે થઈને આગળ આવે તો એમાં મંજૂરી શું લેવાની? ભારત દેશને અંગ્રેજોથી આઝાદ કરાવવા માટેની સભા કરવાની મંજૂરી અંગ્રેજો પાસે જ લેવાની હોય કે એ મારા કાકા અંગ્રેજો, અમને સભા કરવાની પરમિશન આપો, અમે સભા કરશું અને સભામાં એમ કહેશું કે અંગ્રેજો છે એ બહુ ક્રૂર છે, ઘાતકી છે, કડદાબાજ છે, ભ્રષ્ટ છે, તાનાશાહ છે, આને કાઢવા જોઈએ. અંગ્રેજોને ભગાડવાની મંજૂરી અંગ્રેજો પાસે થોડી લેવાની છે. સીધી સરળ વાત છે. પણ સવાલ અહીંયા એ છે ને ગોપાલભાઈ કે મંજૂરી લીધા વગર, એક તો કારણ કે તમે કહી રહ્યા છો કે મંજૂરી લેવાની ના હોય, પણ જે રીતે ત્યાં આગળ પોલીસ પહોંચી હતી, ત્યાં આગળ રાજુ કરપડા, પ્રવીણ રામ, તમારા બીજા અન્ય નેતાઓ, જે એફઆઈઆર થઈ છે, એ એફઆઈઆરમાં મોટા ભાગના આમ આદમી પાર્ટીના નેતાઓના નામ છે અને મોટા ભાગના લોકો સુરેન્દ્રનગરના છે. અને ભોગવવું એ જે ગામ છે એ ગામના લોકોએ પડ્યું. પોલીસ એમના ઘરની અંદર ઘૂસી, એમના ઘરમાં નિર્દોષોને માર્યા ને ત્યાં આગળ દરવાજા તોડીને અંદર ઘૂસી ગઈ છે પોલીસ. તો એ તમે જે બોલ્યા ને ગોપીબેન, એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે ભાજપનું કાવતરું કયો, ષડયંત્ર કયો કે હલકું કૃત્ય ખુલ્લું પડી ગયું છે. પોલીસે એફઆઈઆર કરી, એમાં બધાના નામ સુરેન્દ્રનગરના છે અથવા સ્થાનિકોના નથી. આવું કંઈ પોલીસને એફઆઈઆર કરતી વખતે જ ખબર પડી હશે? પહેલેથી બધાને ખબર હતી કે ગામના સ્થાનિક લોકો ત્યાં હાજર છે, 5-10 હજાર લોકો ભેગા થયા છે, કઈ 5,000 લોકો સુરેન્દ્રનગરથી બોટાદ ન આવ્યા હોય, ગામના લોકો હાજર છે કે નથી, એ બધી ખબર જ હતી. તો પછી જે મંત્રી, ભાજપી કડદા પાર્ટીના એક મંત્રી અને 4-5 બીજા ધારાસભ્યોએ ગઈકાલે એવું નિવેદન આપ્યું કે અહીંયા સ્થાનિક હતા જ નહીં. સ્થાનિક ન હતા એવી ગાંધીનગરમાં બેઠેલા મંત્રીને ખબર પડી ગઈ. તો પોલીસને ન ખબર પડી, ત્યાં એ તો ગામમાં હાજર હતા, પોલીસને ના ખ્યાલ આવ્યો કે આ સ્થાનિક છે કે નથી? જો સ્થાનિક નતા તો પછી ઘરમાં જઈને તોડફોડ કરવાની પોલીસને કેમ જરૂર પડી? મંત્રીને ગાંધીનગરમાં ગોપીબેન ખબર હતી કે સ્થાનિક અહીંયા સામેલ નથી.
અને પોલીસ તો ત્યાં ઘરમાં જઈને સ્થાનિકોને માર મારતી હતી. આ બાબત એમ બતાવે છે કે વાજપી કડદા પાર્ટી અને પોલીસ બંને ભેગા મળી ખેડૂતોની માંગને દબાવી દેવાનું, ખેડૂતોને ડરાવી દેવાનું એક આખું ષડયંત્ર કર્યું ને ષડયંત્ર એમની જ વાતોથી ખુલ્લું પડી ગયું છે. તો પછી તમારા નેતાઓને ભાગવાની જરૂર કેમ પડી? રાજુ કરપડા, પ્રવીણ રામ કેમ ત્યાંથી ભાગી ગયા? એમાં ભાગી શું જવાનું હોય ગોપીબેન? અને ભાગીને ક્યાં જવાનું છે? કઈ અમેરિકા વયા ગયા, ઓસ્ટ્રેલિયા? ક્યાં ભાગીને? એટલે ભાગી શું જવાનું હોય? અમે એક લડાઈ લડીએ છીએ, લાંબા ગાળાની લડાઈ છે. એવું તો નથી કે કઈ એક રાત પલટ છે અને ક્રાંતિ થઈ જાય. અમે લડીએ છીએ, રોજ જાગીને લડીએ છીએ, સતત લડીએ છીએ. પ્રવીણભાઈ અને રાજુભાઈ કરપડા બંને 16 તારીખે ખેડૂતોની કડદાની લડાઈ માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ઉપવાસ ઉપર બેસવાના છે એવી એમણે જાહેરાત કરી છે. એમાં ભાગી શું જવાનું હોય? ભાગી તો ભાજપના કદડાઓ ગયા. કેમ સામા નથી આવતા? પોલીસને મોકલે છે. કેમ કડદા ઉપર એકેય નિવેદન નથી આપતા? અવડી મોટી ઘટના બની બોટાદમાં, 3-4 દિવસ સુધી ઘટના ચાલી, લાઠીચાર્જ થયો, કડદાના પ્રશ્ન ઉપર જ આખી ઘટના બની છે. તો ભાજપી કડદા પાર્ટીના એક પણ નેતાએ કડદા ઉપર કેમ નિવેદન નથી આપ્યું? ભાગી તો એ લોકો ગયા છે. કડદો સાચો છે કે કડદા પ્રથા ખોટી છે, આ બાબત ઉપર કડદા પાર્ટીના એક પણ નેતાએ કેમ નિવેદન નથી આપ્યું? તો એ લોકો ભાગી ગયા છે. અમે શું કામ ભાગી જઈએ? અમે તો લડવૈયા માણસો છીએ, લડીએ છીએ અને સતત લડતા રહીશું. તમે કહી રહ્યા છો કે સતત લડતા રહેશું, પરંતુ તમને એવું લાગે છે કે હવે ખેડૂતો તમને સાથ આપશે? કારણ કે જે રીતે આ આખું થયું, આ ઘટનામાં ખેડૂતો, કારણ કે ખેડૂતો તો બિચારા નિર્દોષ હતા. કોક વાડીએથી આવ્યા અને કોક ઘરની અંદર બેઠા હતા, કોક ફેક્ટરીએથી આવ્યું હતું. ગોપીબેન, આવા નિર્દોષ માણસોને કોણે માર્યા? પોલીસે. પોલીસ કોના હાથમાં છે? ભાજપી કડદા પાર્ટીના હાથમાં. તો ખેડૂતો વિચારશે ને કે ભાજપે નિર્દોષ લોકોને માર મરાવડાવ્યો. ખેડૂતો નારાજ છે, ખેડૂતો એ બાબતથી ગુસ્સે છે કે જ્યારે જ્યારે કોઈ વ્યાજબી માંગણી લઈને, સાચી વાત લઈને સરકાર પાસે રજૂઆત કરવામાં આવે છે ત્યારે સરકાર પોલીસ શું કામ મોકલે છે? સરકારે સાચી વાત હોય તો સાંભળવાની છે, ખોટી હોય તો નથી સાંભળવાની. આટલું જ કરવાનું હોય છે. એના બદલે જ્યારે જ્યારે ગુજરાતમાં કોઈ જ્ઞાતિ, કોઈ સમાજ, કોઈ વર્ગ, કોઈ જિલ્લાના લોકો માંગણી ઉઠાવે ત્યારે આ ભાજપની સરકાર એમની ઉપર એક પોલીસ મોકલે છે અને નિર્દોષ લોકોને ડરાવવા ધમકાવવાનું કામ કરે છે. તો જનતા બધું જાણે છે, જુએ છે અને આવનારી ચૂંટણીમાં પણ ખબર પડશે કે આ બધી પોલીસના દંડાના દમ પર જે સરકાર ચાલે છે એની શું વલે થવાની છે. એ ચૂંટણી આવવા દો. કારણ કે ગઈકાલે જે ઋષિકેશ પટેલનું નિવેદન આવ્યું, એમને એવું સ્પષ્ટ શબ્દમાં કીધું કે આ અરવિંદ કેજરીવાલ દ્વારા રચવામાં આવેલું ષડયંત્ર છે. કોણે એવું કીધું? ઋષિકેશ પટેલ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું, અને એ સિવાય પણ ઘણા બધા નેતાઓ એવું કીધું કે આ એક ષડયંત્ર કરીને કરવામાં આવેલું કૃત્ય છે. આમ આદમી પાર્ટીના નેતાઓ આ ષડયંત્ર કરીને ત્યાં ગયા હતા. ઋષિકેશ પટેલે કડદા વિશે કંઈ કીધું કે કડદાનું કમિશન ક્યાં ક્યાં સુધી પહોંચે છે, કમલમ સુધી જાય છે કે નહીં, એવું કંઈ કીધું કે ખાલી કેજરીવાલ વિશે જ કીધું? મુદ્દો કેજરીવાલ કે આમ આદમી પાર્ટી નથી ગોપીબેન, કડદો છે. તો કડદા ઉપર કોઈ કંઈ બોલ્યું કે કડદો કરાય ન કરાય, સાચી રીતે થાય છે, ખોટી રીતે થાય છે, બંધ થવો જોઈએ કે ચાલુ રહે, એવું કંઈ કીધું ઋષિકેશ પટેલે? કે ખાલી કેજરીવાલની માળા ફેરવી? કારણ કે આમ તો ષડયંત્રની વાત કરે છે અને પોલીસે આરોપ પણ ષડયંત્રનો લગાડ્યો છે. પોલીસે તો જે કલમો લગાવી છે, તમે પોતે વકીલ છો, તમને પોતાને ખબર છે કે કેટલી સ્ટ્રોંગ કલમ લગાવવામાં આવેલી છે. એ તો બેન સરકાર બદલાશે ને ત્યારે, અત્યારે જે બોટાદનો એસપી છે ને એ એસપી ને હું ફોન કરીશ કે આ 4-5 ભાજપના કડદા ઉપર થોડી કડક કલમ લગાડજે. આ જ એસપી અમે કહેશું એમ લગાવી શકશે ને? રાજનીતિ એનું તો નામ છે. એટલે પછી પોલીસે કલમ લગાવી દીધી એટલે અમે ગુનેગાર બની ગયા એવું ના હોય. આ એસપી કાલ અમે કહેતું એમ કરતા હશે પણ અમે આવું કરશું નહીં. નિર્દોષ ખેડૂતોને માર નહીં મરાવીએ, પણ ભાજપ વાળાને થોડાક રિપેર કરવા પડશે અને આ એસપી પાસે જ કરાવશું અમે. સરકાર બદલાવા દો, આ એસપીને જવાબદારી સોંપશું કે ભાઈ આ 25 ભાજપ વાળાનું લિસ્ટ છે અને રિપેરિંગની જરૂર છે, ઓઇલ પાણી કરવાનું. અને આ એસપી રાજી ખુશી જ કરશે. તમે રાહ જુઓ. ગંભીર કલમ લગાવીને, કડક કલમ લગાવીને એટલે શું વળે? અમે નથી જાણતા કાયદો, કાનૂન, સરકાર, રાજનીતિ, પાર્ટી, અમે બધું જ જાણીએ છીએ. સમય બદલાવા દો, વ્યવસ્થિત ઓઇલ પાણી ચેક કરાવશું ભાજપ વાળાના. તમે શું સમજો છો? અને આ એસપી પાસે જ કરાવશું.
અત્યારે જે એસપી છે ને એ જ એસપી ને કહેશું કે ભાઈ જરાક રિપેરિંગ કરી આવા 10 લોકોને 25 લોકોને. કડક કલમ ને ભડક કલમ લગાવો ને તમારા બુટલેગરો ઉપર, કડક કલમ જમીન માફિયા ઉપર લગાવો, કૌભાંડો કરનારા મંત્રીઓ ઉપર લગાવો. ત્યાં તમારી કડક કલમ ને કડક કાયદો ને કડક વ્યવસ્થા કામ નહીં કરે. નિર્દોષ માણસો ગરીબોને હેરાન કરવા હોય તો કાયદો કડક છે, ગરીબોને જેલમાં પૂરવા હોય તો કલમ કડક છે. ગરીબો માટે બધું કડક, અને ભાજપના ગુંડાઓ આવે તો બધું ઢીલું. એટલે એસપી શું કે છે, મંત્રી શું કે છે એનાથી કોઈ મતલબ નથી. સમય બદલાશે એટલે આ એસપી પાસે અમે કેવડાવશું ને કે બેટા બોલ આમ ચલ, અને આ એસપી કહેશે પ્રેસ કોન્ફરન્સમાં પછી ગોપીબેન બધા સત્ય જાણે છે. ગોપાલભાઈ, સત્ય તમે કહી રહ્યા છો કે બધા જ સત્ય જાણે છે, પણ ગઈકાલ અને ઇનફેક્ટ જે દિવસથી આ ઘટના ઘટી છે એ દિવસથી ચર્ચા એ થઈ રહી છે કે ગોપાલ ઇટાલિયા ત્યાં કેમ નહોતા, કે ગોપાલ ઇટાલિયાને ત્યાં એમાં ચર્ચા એવી કઈ છે નહીં ગોપીબેન. ગોપાલભાઈ કોઈ અમેરિકા નથી વૈયા ગયા કે કઈ નીરવ મોદી કે ઓલા ભાઈ વિજય માલ્યા જેમ ભાગી નથી ગયા. ગોપાલભાઈ અહીંયા જ છે, ગુજરાતમાં જ છે, ચાલુ જ છે, લાઈવ છે. જરાક પારિવારિક કામમાં થોડોક વધુ વ્યસ્ત છું એટલે હમણાં છેલ્લા 13 તારીખથી લઈ અને 17 તારીખ સુધી હું કોઈ પણ જાહેર પ્રવૃત્તિમાં જોડાયેલ નથી. થોડાક પારિવારિક કામમાં અને થોડાક બીજા કામની અંદર જોડાયેલો છું. અને પાર્ટીમાં બધાને ખબર હોય, જાહેરમાં કહેવાનો વિષય ન હોય કે હું શું કરું છું ને કેમ કરું. એટલે તમે મને જોશો તો 13, 14, 15, 16, 17 તારીખ સુધી હું બહુ કોઈ જાહેર રાજનીતિક પ્રવૃત્તિમાં નહીં દેખાવ. એટલે એ તો સ્વાભાવિક છે. પણ ગોપાલભાઈ ક્યાંય ભાગી ગયા એટલે ક્યાં વયા ગયા? ઓસ્ટ્રેલિયા વયા ગયા? ના, એટલે સોશિયલ મીડિયા ઉપર આ પોસ્ટ ચોક્કસ આવે છે કે ક્યાં ગયા પેલા વકીલ કે જે બચાવવા માટે આવતા હોય છે, એ વકીલ ક્યાં ગયા? ચૈતર વસાવામાં જાય છે તો રાજુ કરપડામાં કેમ નથી જઈ રહ્યા? આવી બધી સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકવામાં આવી રહી છે. 13, 14, 15, 16 અને 17 આટલા દિવસ સુધી હું મારા થોડાક પારિવારિક અને વ્યક્તિગત કામમાં વ્યસ્ત છું. એટલે હું કોઈ પણ પ્રકારની રાજકીય કે જાહેર પ્રવૃત્તિમાં, પાર્ટીના કામમાં તમે મને 17 તારીખની રાત સુધી નહીં જુઓ. 18 તારીખથી પાછો હું જોડાઈ જવાનો છું, જરાક કામમાં છું એટલા માટે. એવું તો નથી ને કે ક્યાંક જેને કહી શકાય કે ઈસુદાન ગઢવી સાથે બી ચર્ચાઓ તો એવી થઈ રહી છે કે તમારે ઈસુદાન ગઢવીને નથી બની રહ્યું? ગોપીબેન, 13, 14, 15, 16 અને 17 આવનારા 2 દિવસ સુધીની મેં તમને તારીખ કહી દીધી ને. એ તો પાર્ટીમાં મહિના પહેલાથી ખબર હતી કે ગોપાલ ઇટાલિયા 13 થી 17 તારીખ સુધી થોડાક વ્યક્તિગત કામમાં બિઝી હશે. એ બધું એડવાન્સ પ્લાનિંગ હોય બેન. બાકી વાતો ઉપર કોઈ ટેક્સ નથી, એટલે જેવી વાતો થાય એવી ભલે થાય. મજા લેવા દો, બધાને મજા કરવાનો હક છે. અમારી ટીકા ટિપ્પણી કરીને કે અફવા ફેલાવીને કે ચિત્ર વિચિત્ર વાર્તાઓ બનાવીને કોઈ મજા કરતું હોય અને ખુશ રહેતું હોય તો અમને એનોય ગર્વ છે કે અમારા વિશે અફવા ફેલાવીને કોઈના જીવનમાં ખુશીઓ આવે છે. આખરે માણસ ખુશ થવો જોઈએ. ગોપાલભાઈનું મીમ બનાવીને ખુશ થાય તો ભલે ખુશ થાય, એમાં હું વાંધો છે? એનાથી કઈ સત્ય થોડું બદલાઈ જશે ભાઈ. ગોપાલ ઇટાલિયા 13, 14, 15, 16 ને 17 આટલા દિવસ સુધી વ્યક્તિગત પારિવારિક કામમાં વ્યસ્ત હોવાથી કોઈ પણ પ્રકારના જાહેર કાર્યક્રમમાં નહીં હાજરી આપે. આ આજથી મહિના પહેલા નક્કી થયેલી વાત હતી. એટલે હું મારા કામમાં વ્યસ્ત છું. પછી એ વાતનું અર્થઘટન ગોપીબેન કે મીડિયા કે કોઈ સોશિયલ મીડિયાના ચોરા પર જેવું અર્થઘટન કાઢવામાં આવે તો ભલે કાઢે. ભગવાન સૌને ખુશ રાખે, એમાં મારે શું કહેવાનું હોય? અચ્છા, કારણ કે ગોપાલભાઈ તમે પોતે વકીલ છો, આવતીકાલે રાજુ કરપડા અને પ્રવીણ રામે એવું એલાન કર્યું છે કે અમે પાર્ટી ઓફિસ ઉપર, ગોપાલભાઈ એવું કહેવામાં આવે છે કે આવતીકાલ સવારથી પ્રવીણ રામ અને રાજુ કરપડા બંને જણાએ એલાન કર્યું છે કે લોકો પાર્ટી કાર્યાલય ઉપર પોતે પ્રોટેસ્ટ ઉપવાસ ઉપર બેસવાના છે. તો તમને એવું નથી લાગતું કે જ્યાં આટલા ખેડૂતોની ધરપકડ થઈ છે તો આ બંને જણાએ પોલીસમાં હાજર થવું જોઈએ કે અહીંયા ઉપવાસ કરવા જોઈએ? ઉપવાસ કરવા જોઈએ. અમે તો ખેડૂતોની લડાઈ લડીએ છીએ. એમાં લાગવાનો કઈ પ્રશ્ન જ નથી ગોપીબેન. અમારી મૂળ માંગ એમ હતી કે કડદા પ્રથા નાબૂદ થવી જોઈએ, અને કડદા પ્રથા નાબૂદ થાય એના માટેનો આખો કાર્યક્રમ છે. એમાં પોલીસનું કામ કરે, અમે અમારું કામ કરીએ છીએ. પોલીસ પાસે હાજર શું કામ થવાનું? પોલીસને અમારું કામ હશે તો આવશે, લઈ જશે, નોટિસ દેશે, કોર્ટમાં લઈ જાય, એ એનું કાયદાનું કામ કરે છે. અમે અમારું કામ કરીએ છીએ, એમાં ક્યાં ટેન્શન છે કઈ? અને મેં તમને અગાઉ કીધું ગોપીબેન, રાજનીતિ છે. બોટાદમાં અત્યારે જે એસપી છે દાખલા તરીકે, એનું નામ એક્સ હોય ને, કાલ સરકાર બદલાશે ને તો આ એક્સ ને અમે કહેશું ને કે ભાઈ આ 10 ભાજપ વાળાને હવા પાણી ચેક કરો, ઓઇલ બોઇલ કરો, રિપેરિંગ કરો, તો કરશે. એટલે જે બદલો લેવાનો નહીં, બદલો નહીં.
જેણે ખેડૂતો ઉપર અત્યાચાર કર્યો છે એને સજા આપવાની. બદલો એને કહેવાય બેન, કે હમ મને કોક મારે અને હું સામેવાળાને મારું ને એને બદલો કહેવાય. નિર્દોષોને કોક મારે અને એને પોલીસ રિપેરિંગ કરે તો એને સજા કહેવાય. હમ પોલીસના કે ભાજપના કહેવાથી પોલીસે નિર્દોષ લોકોને માર્યા છે અને આ કઈ ગુજરાતમાં પહેલી વાર નથી માર્યા. પાટીદાર આંદોલન, ખેડૂત આંદોલન, અલગ અલગ અનેક જગ્યાએ ભાજપની સરકાર દંડો લઈને પાછળ પડે છે અને એક જોતા પોલીસના દમ પર ચાલતી સરકાર. તો સજા તો મળવી જ જોઈએ ને, એમાં સજા કરવામાં શું વાંધો છે? જે લોકો સત્તામાં બેસીને ગરીબોને મારે છે એને સજા નહીં આપવાની, એમાં બદલો શું? અને છતાંય કોઈને બદલો લાગતો હોય તો બદલો, એમાં શું વાંધો છે? બદલો, હાલો બદલો રાખો, નો પ્રોબ્લેમ. એ કડદો કરે છે તો બદલો નહીં લે કોઈ. એવું બેન, આપણે સરકારમાં હોઈએ, સત્તામાં હોઈએ અને બહુ લાંબા વર્ષોથી સત્તામાં હોઈએ તો આપણી જવાબદારી બહુ વધારે મોટી થઈ જાય છે, બહુ મોટી થઈ જાય. આપણે નવી નવી સત્તા હોય ને કદાચ સત્તાની હવા ચડી ગઈ હોય એવું કદાચ લોજિકલી માની શકાય, પણ તમે આટલા હમ વર્ષથી સત્તામાં છો તો તમે થોડાક સ્થિર હોવા જોઈએ, શાંત હોવા જોઈએ, સહજ હોવા જોઈએ, વિવેકી અને વિનમ્ર હોવા જોઈએ. એના બદલે કોઈ માણસ ફેસબુક પર એક પોસ્ટ મૂકે તમારાથી સહન નથી થતું, એક પોસ્ટ સહન નથી થતી. 40 વર્ષની જૂની સરકાર છે તમારી પાસે, એક પોસ્ટથી શું થઈ જવાનું છે? હમ આ તો કોઈ 4 લોકો ભેગા થયા એટલે તરત પોલીસ એટલે શું? તો ગોપીબેન એ વાતની સજા તો આપવી જ પડશે અને આ જે કાંઈ અત્યારે જે લોકો ભાજપના હાથા બનીને કામ કરે છે એને જ આ કામ સોંપવાનું છે, કેમ કે એ લોકો વધુ સારી રીતે આ બધું કરી શકે છે. એમને ફાવટ આવી ગઈ છે ને ભાજપના રાજમાં લોકોને રંજાડવાની. એને જ ડ્યુટી આપવાની છે, ભાજપ વાળાનું ઓઇલ પાણી ચેક કરવાની, કેટલા પાણીમાં હમ છે ને કેટલું ઓઇલ છે અમે જોઈશું. કારણ કે હાર્દિક પટેલ ગઈકાલે એવું બોલ્યા કે આ એક ષડયંત્ર કરવામાં આવ્યું. એટલે હાર્દિક પટેલ જે પાટીદાર આંદોલન કરતા હતા, જેમના ઉપર 100 જેટલા કેસીસ હતા અને તમે પણ એમની સાથે પાટીદાર આંદોલનમાં હતા, જો એ એવું કહેતા હોય કે આ ષડયંત્ર છે તો તમે શું માનો છો? હું નહીં, જનતા હું માને છે એ મોટો પ્રશ્ન. એ સ્ટેટમેન્ટ જે મીડિયાએ યુટ્યુબ ફેસબુકમાં અપલોડ કર્યું એની નીચે જનતાની કોમેન્ટ વાંચો એટલે એમાં બધું દૂધનું દૂધ ને તેલનું તેલ થઈ જશે. એમાં મારે શું કંઈ કહેવાનું છે? અને કડદા વિશે કીધું એમણે કંઈ કે કડદો સાચો છે કે કડદો ખોટો છે, કડદો થાય છે કે કડદો નથી થતો, એવું કંઈ કીધું? ષડયંત્ર છે ને કેજરીવાલ આમ છે ને આમ આદમી પાર્ટી આમ છે ને ગોપાલ આમ છે ને આવા બધા નિવેદનો ભાજપ વાળાએ કર્યા. કડદાનું કોઈ બોલ્યું? એને તો મોટા બાપુજીને પૂછવા જવું પડે દિલ્હી પહેલા, અને દિલ્હી વાળો ના પાડે નહીં, હા નો પાડે ને ત્યાં સુધી એકેય બોલી શકે એમ નથી. એટલે અત્યાર સુધીમાં જેટલા નિવેદન આવ્યા ને દિલ્હી વાળા કાકાએ લખીને મોકલ્યા હશે કે બેટા હમ છોકરાઓ આટલું બોલો, કડદા ઉપર ના બોલતા નહીં તો 2 ગડદા મેલવા પડશે. તો કડદા ઉપર કેમ ના બોલ્યા? ષડયંત્ર હમ છે, રાજનીતિ છે, ખેડૂતોને હાથો બનાવ્યો છે, આમ છે ને તેમ છે ને એવું બધું બોલે છે ભાજપી કડદા પાર્ટીના નેતાઓ. કડદા ઉપર કેમ નથી બોલતા? બોલો. કડદા ઉપર બોલે ટિકિટો કપાઈ જાય એમ છે. પણ સાથે ગોપાલભાઈ, સૌથી મોટો મને જે સવાલ અહીંયા લાગી રહ્યો છે એ લાગી રહ્યો છે કે તમે લોકો જે રીતે કામ કરી રહ્યા છો, કારણ કે આ એક વિષયની શરૂઆત થવાની સાથે બોટાદમાં કડદાની વાત થવાને કારણે આખા સૌરાષ્ટ્રની અંદર જેટલી પણ એપીએમસી છે ત્યાં હવે ચર્ચા થવા લાગી, ત્યાં પત્ર લખાવા લાગ્યા કે આ સિસ્ટમને બંધ કરવામાં આવે. જે રીતે એપીએમસી ની અંદર હવે ધીરે ધીરે પોલિટિકલ પાર્ટી ફેલાઈ રહી છે, એને લઈને આપ શું કહેશો? ગોપીબેન, એપીએમસી માર્કેટ યાર્ડ જે છે ને હમ એ વિશુદ્ધ રીતે એકદમ પ્યોરલી ખેડૂતો માટે બનેલી સંસ્થાઓ હતી. એની જ્યારે રચના થઈ, આમ તો ભારત દેશની અંદર સહકારી ક્ષેત્રનો પાયો નાખનાર વ્યક્તિ સરદાર વલ્લભભાઈ પટેલ છે. ખેડા સત્યાગ્રહ જ્યારે થયો અંગ્રેજોના સમયમાં, સરદાર પટેલે ખેડા સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું અને ખેડા સત્યાગ્રહ સફળ થયો. ત્યાર પછી એક એવી વિભાવના સમાજમાં અને જે તે સમયના રાજકીય આગેવાનો અને સરદાર પટેલના મનમાં એક વિભાવના બની કે લોકોનો સમૂહ એકઠો થાય અને સમૂહ ચોક્કસ વિચારો સાથે, ચોક્કસ વિઝન સાથે એક દિશામાં ભેગો મળીને કામ કરે તો સફળતા મળે છે. આવો વિચાર સરદાર પટેલના મનમાં આવ્યો અને ત્યાર પછી દેશનું પહેલું સહકારી એકમ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ ની સ્થાપના થઈ અને ત્યાર પછી આગળ જતા એ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ જે છે એ અમૂલના નામથી પ્રખ્યાત બની ગયું. હમ તો સહકારનો પાયો સરદાર પટેલે નાખેલો છે અને એની પાછળની ભાવના ગોપીબેન એવી હતી કે આની અંદર કોઈ રાજનીતિ નહીં હોય, કોઈ રાજકીય માણસો નહીં હોય, નહીં નફો નહીં નુકસાન,
બધા ભેગા મળી અને પોતાનું એક કોમન એજન્ડા ઉપર બધા સહિયારો પ્રયાસ કરશે અને પ્રયાસમાં જે સફળતા મળશે એ સફળતા બધાની સહિયારી ગણાશે. પણ જ્યારથી દેશમાં અમિત શાહ સહકારી વિભાગના મંત્રી બન્યા અને પાટીલ અહીંયા ગુજરાતના પ્રદેશ પ્રમુખ બન્યા, એ પછી એણે રાજ્યની તમામ સહકારી સંસ્થાનો દાટ વાળી દીધો. દાટ એટલે એમાં કંઈ બાકી નથી રાખ્યું, એટલી હદે નુકસાન કર્યું. ભાજપના માણસોને સહકારી તંત્રની અંદર ગોઠવવાનું રીતસરનું ષડયંત્ર થયું. તમે આજે દરેક જિલ્લા સહકારી બેંકના ચેરમેનો જુઓ તો મોટા ભાગના ભાજપના માણસો છે. એક જમાનામાં જિલ્લા સહકારી બેંકના માણસો જે હતા એ ખેતીલક્ષી માણસો હતા. આજકાલ ભાજપના માણસો છે. દરેક જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે કે ડેરી એટલે કે પાયલોટ ડેરી જેને કહેવાય એના માણસો જોવો તો મોટા ભાગના ભાજપના માણસો ગોઠવાઈ ગયા છે. જેના ઘરે એક બકરી ન હોય એ માણસ એ બેંકના ડિરેક્ટરને ડેરીના ડિરેક્ટર અને ચેરમેન બની ગયા છે. જિલ્લા ખરીદ વેચાણ સંઘ જુઓ, જિલ્લા ખેતીવાડી ઉત્પન્ન બજાર જુઓ, તો એક જિલ્લામાં 4 મુખ્ય સંસ્થાઓ હોય છે. જિલ્લા ખેતીવાડી ઉત્પન્ન બજાર, જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ, જિલ્લા સહકારી બેંક અને જિલ્લાનું સહકારી માળખાની સહકારી મંડળીઓ. આ બધી 4 વ્યવસ્થાઓ જે છે સહકાર વિભાગની, એનો દાટ વાળવાનું કામ, એમાં રાજનીતિ કરવાનું કામ, એમાં ખેડૂતોને હટાવી અને લેભાગુ તત્વોને, ગુંડાઓને, બદમાશોને, માથાભારે લફંગાઓને બેસાડવાનું કામ પાટીલ અને અમિત શાહે બે ભેગા મળીને કર્યું. અને ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડ, તમામ ડેરી, તમામ બેંકની પથારી ફેરવી નાખવાનું કામ કર્યું છે. અમે તો હજુ તો લડાઈની શરૂઆત કરી છે ત્યાં કેમ પોલીસ ને ટીયર ગેસ ને બંદૂકોને ગોળા આવી ગયા? કેમ કે ભાજપે જાણે છે કે જો આ લડાઈનું નેતૃત્વ આવી રીતે ચાલુ રહ્યું, આ લડાઈ આવી રીતે ચાલુ રહી તો ભાજપના અનેક કૌભાંડો બહાર પડી જવાના છે. બધા ભોપાળા બહાર આવવાના છે. ફાઇનાન્સ ક્યાંથી થાય છે, ફંડિંગ ક્યાંથી થાય છે, આ કમલમ ક્યાંથી બને છે. ગોપીબેન, તમને કહી દઉં કે ગુજરાતના મોટા ભાગના કમલમો છે એ સહકારના પૈસાથી બન્યા છે. સહકારી બેંકો, સહકારી દૂધ સંઘો અને એપીએમસી યાર્ડમાં જે લૂંટ મચાવી છે ને, લૂંટના પૈસે કમલમો બન્યા છે. અને એટલે સહકારની વાત આવી અને અમે આંદોલન કર્યું ત્યાં તો દારૂ, ગોળા, પોલીસ ને બુલેટ ગન ને બુટલેગન બધું આવી ગયું. શું કામ? કે ખેલ ખુલ્લો ન પડી જાય. આની પાછળનું મોટું ષડયંત્ર હજુ લોકો જાણતા નથી કે કડદો છે એ તો એક માધ્યમ છે ખાલી હાલ પૂરતું. આનાથી મોટા મોટા કૌભાંડો એપીએમસીમાં થઈ રહ્યા છે, બેંકોમાં થઈ રહ્યા છે, ડેરીઓમાં થઈ રહ્યા છે. અને બધું ખુલ્લું ના પડી જાય એટલે તો પોલીસ આવી ગઈ પિક્ચરમાં. પણ કાંઈ વાંધો નહીં બેન, સમયની વાત છે, થઈ જાય. ઘીના ટામમાં ઘી પડી જાય અને જેલની જગ્યાએ ભાજપવાળા જેલમાં પહોંચી જાય છે. બધું ટાઈમે બધું થઈ રહ્યા છે. કારણ કે ગોપાલભાઈ, એવું કહેવાય છે કે તમારી વિસાવદરમાં જીત બાદ ખેડૂતોને એકઠા કરી અને આમ આદમી પાર્ટી જે છે એ ખેડૂતોના નામે રાજનીતિ કરી રહી છે, એક જનાધાર શોધવાનો પ્રયત્ન કરી રહી છે. આ તો પણ એમ નહીં તો જનાધાર શું કામ ન શોધવાનો? કોઈ પણ પાર્ટી જનાધાર શોધે એમાં ખોટું શું છે? કેમ ભાજપને જનાધાર નથી જોતો? સારા કામ પણ એ એમાં કરશે તો રાજનીતિ ન હોય ને, એમાં રાજનીતિ ન હોય ને. ગોપીબેન, રાજનીતિ સિવાય આ દેશમાં કઈ શક્ય છે? વગર રાજનીતિ શું થાય છે? આ દેશમાં સરકારી પૈસે સંડાસ બને ને તો એનું ઓપનિંગ નેતા આવીને કરી જાય છે. શમશાન સિવાય બધી જ વસ્તુના ઓપનિંગ નેતા આવીને કરી જાય છે ભાજપના. એક શમશાનના ઓપનિંગ નથી કરતા. પેલી સગડી હોય ડેડ બોડી સુવડાને એની ઉપર હુઈને નેતા આમ કે ના બરાબર સગડી છે એમ. શમશાન બાકી રાખ્યું છે, બાકી સંડાસના રીબીનો કાપે છે નેતા. રાજનીતિ ક્યાં નથી? તમારો મોબાઈલ લૂંટાઈ જાય, ચોરાઈ જાય, માંડ 10 ધક્કે પોલીસ એફઆઈઆર લખે ચોરીની, પછી જ્યારે માંડ પાછો મળે તો એ દેવા માટે 13 તુચકો અર્પણ કરીને ગૃહમંત્રી આવી જાય છે કે લો ભાઈ આ તમારું તમને અર્પણ. અરે કાકા છોડને ભાઈ, ચોરી થઈ ગયો, માંડ છોડાયો, હવે તું પાછો ફિલોસોફી કરવા આવ્યો છે અહીંયા. રાજનીતિ ક્યાં નથી બેન? એક 4 પૈસાની એક કીટ આપે ને તો કીટ દેવાય નેતા આવે છે. સ્વાસ્થ્ય કીટ શું હોય એની અંદર રામ જાણે. ફ્રૂટનો ટોપલો દેવા માટે 3 નેતા આવે છે બીમાર માણસને. એક કેળું આપવામાં 10 લોકો ફોટો પડાવી જાય છે. એ તમે જોયું જ હશે. રાજનીતિ ગોપીબેન છે આ દેશમાં, બધું રાજનીતિ જ છે. પૂજ્ય મહાત્મા ગાંધી પણ રાજનીતિમાં હતા, સરદાર પટેલે રાજનીતિમાં હતા, બાબા સાહેબે રાજનીતિમાં હતા. રાજનીતિ આ દેશનો પાયો છે. રાજનીતિ રહેશે, એમાં કંઈ વાંધો નથી, એમાં ખોટું નથી. પણ કઈ રાજનીતિ સાચી, કઈ રાજનીતિ ખોટી,
કઈ રાજનીતિ છે એ લોકો માટે છે અને કઈ રાજનીતિ છે એ લોકોના વિરોધમાં છે. ચર્ચાનો વિષય એ હોવો જોઈએ. અમારી રાજનીતિ હશે તો અમે તો જનતાના હિતની રાજનીતિ કરીએ છીએ, ખેડૂતોના હિતની રાજનીતિ છે. ભાજપની રાજનીતિ છે એના 5-25 મળતિયા ભાઈબંધોને ફાયદો કરાવવાની રાજનીતિ છે. અમારી રાજનીતિ ખેડૂતોને બચાવવાની છે, એમની રાજનીતિ એમના બિલ્ડરોને બચાવવાની છે. રાજનીતિ બંને બાજુ છે, પણ કઈ રાજનીતિ લોકો માટે છે અને કઈ રાજનીતિ છે એ એમના મળતિયા માટે છે એ ચર્ચા કરવાની છે આપણે. ગોપાલભાઈ, એક સવાલ એ છે કે હવે પછીની રણનીતિ શું હશે તમારા લોકોની? કારણ કે તમારા બે નેતા તો ઉપવાસ ઉપર બેસી રહ્યા છે, પણ આગળ હવે તમે લોકો કઈ રીતે આ મુદ્દાને લઈ જશો? બેન, અમારે તો 12 માસ 24 કલાક સંઘર્ષની રણનીતિ છે. લડવાનું છે અંગ્રેજો સામે. રોજ જાગીને સંઘર્ષ કરવાનો છે. અંગ્રેજો, અંગ્રેજોની ફોજ, અંગ્રેજોના ચાપલુસો, અંગ્રેજોના મળતિયાઓ, એની સામે અમારે લડાઈ લડવાની છે. એક જ રણનીતિ, એમાં બીજું શું હોય? અને એમાં ઈશ્વર અમને બળ આપે, જનતા અમને આશીર્વાદ આપે એવી અમે આશા રાખીએ છીએ. પણ આ કોઈ અંગ્રેજ નથી ને, આ તો દેશ આઝાદ થઈ ગયો 1947માં જ થઈ ગયો હતો. પણ એ તો દેશ આઝાદ થઈ ગયો 1947માં, પણ અંગ્રેજોના વારસદાર થોડાક રહી ગયા છે. સીધી લીટીના વારસદારો થોડાક રહી ગયા હતા, એ પાછા સરકારમાં આવી ગયા છે, ગોઠવાઈ ગયા છે અને એને કાઢવા માટેની લડાઈ ચાલુ છે. અચ્છા, એક છેલ્લો સવાલ પૂછી લઉં તમને ગોપાલભાઈ, કે મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે. ચહેરા બદલવાથી રાજનીતિ બદલાય છે કે જે છબી ઊભી થઈ છે એ છબી બદલાય છે? ગોપીબેન, ચહેરા બદલાવાથી કમિશન બદલાય. દાખલા તરીકે હાલના શિક્ષણ મંત્રી છે એ શિક્ષણ વિભાગના બજેટમાંથી 4% કમિશન લેતા હોય. નવો આવે તો કદાચ 3.5% લે અથવા 4.5% થઈ જાય ને. નવી શાળાઓ બનતી હોય, શાળામાં રંગરોગાન થતું હોય, ભરતી થતી હોય, એમાં બધામાં એની કટકી કમિશન હોય. ધારો કે નવા આરોગ્ય મંત્રી આવે, અત્યારના આરોગ્ય મંત્રી 10% કમિશન લેતા હોય, તો એવું બને કે નવા આરોગ્ય મંત્રી આવે 11% કરી નાખે અથવા 7% કરી નાખે, એવું બને ને. અથવા ધારો કે ગૃહમંત્રી આવે, અત્યારે દારૂના, ડ્રગ્સના, જુગારના, ગેરકાયદેસરની પ્રવૃત્તિના જે હપ્તા ગૃહમંત્રી સુધી પહોંચતા હોય, કોઈ નવા ગૃહમંત્રી આવે તો ભાઈ એમ કે ભાઈ હવે મારે 5% કમિશન નહીં, મારે 7% જોશે. અથવા એમ કહી દે કે 5 નહીં 4.5 તે વાંધો નથી એમ. એટલે હવે જેવા ચહેરા એ રીતનું કમિશન. એટલે નવા મંત્રીમંડળથી જનતાને એટલો જ ફાયદો થાય જેટલો આપણને વાળ કાપ્યા પછી શરીરમાં વજનમાં ઘટાડો થાય ને એટલો જ ફાયદો આપણને આ નવા મંત્રીમંડળથી સરકારમાં થાય. પણ તમને લાગે છે એટલે ચહેરા બદલવાથી રાજનીતિ બદલાય છે કે જે છબી ઊભી થઈ છે છબી બદલાઈ જશે? બેન, છબી છે ને ચહેરો બદલવાથી નહીં, કામ કરવાની પદ્ધતિ અને માનસિકતા બદલવાથી સુધરશે. તા ઉમ્ર ગાલિબ યહી ભૂલ મેં કરતા રહા कि धूल चेहरे पे थी और आईना साफ करता रहा. એવો એક શેર છે કે મોઢું મેલું હતું ને મેં અરીસા પર ગાભો મારતો હતો કે અરીસો સાફ કરું, પણ જ્યારે તમારા મોઢા મેલા હોય ને ત્યારે કાચ ઉપર ગાભા મારવાથી મોઢા ઉજળા ન દેખાય. ભાજપની કરતૂત કાળી છે એટલે ચહેરા બદલવાથી ઉજળા નહીં દેખાય, કરતૂત બદલવી પડશે અને કરતૂતમાંથી કાર્ય તરફ આગળ વધવું. અત્યારે જે કરે છે ને કરતૂત છે, કાર્ય નથી. કરતૂત બંધ કરીને કાર્ય કરશે ને તો ચહેરા બદલવાની જરૂર નહીં પડે. અને એક સમય ગોપીબેન એવો આવશે, લખી રાખજો, કે ચહેરા અત્યારે તો બદલે છે, એક દિવસ એવો આવશે કે ચહેરા છુપાવવા પડશે. બદલે મેળ નહીં પડે. હજુ તો એને એમ છે કે બદલશું તો વાંધો નહીં, ચાલી જશે. એક સમય એવો આવશે ને ચહેરા બદલવાનું નહીં, છુપાવવાનું ચાલુ કરવું પડશે. બિલકુલ ગોપાલભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.